સુરતમાં હજુ વરસાદ ચાલુ છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. ગુજરાતમાં બારે મેઘ ખાંગા થઈ ગયા છે અને આખા ગુજરાતની અંદર એવું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જળબંબાકાર થઈ ગયું છે. સુરતમાં હજુ વરસાદ ચાલુ છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રમાં જે ડેમો છે એ મોટા ભાગના છલકાઈ ગયા છે. તો આજે વરસાદ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાન વિભાગ અને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે 2 દિવસ પહેલા જ આગાહી કરી હતી કે 48 કલાક ગુજરાત માટે બહુ જ ભારી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર આવે એટલું પાણી વરસશે એવી આગાહી કરવામાં આવી હતી અને એ મુજબ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મુસળધાર વરસાદ પડી રહ્યો છે. જાણે એમ લાગે છે કે બારે મેઘ ખાંગા થઈ ગયા છે. ગુજરાતમાં 206 જળાશયોની જે ટોટલ કેપેસિટી છે એના 40% ડેમ ભરાઈ ગયા છે. 11 ડેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. 4 ડેમ એલર્ટ પર છે અને 7 ડેમ માટે વોર્નિંગ જારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે NDRF અને SDRFની 36 ટીમ છે એને તૈનાત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મધુવન ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને વલસાડની વાંકી અને ઔરંગા નદી છે એ 2 કાંઠે છલકાઈ ગઈ છે. આ બાજુ ભરૂચની વાત કરીએ તો નર્મદા ડેમની ભયજનક સપાટી 138.88 મીટર છે અને 126.62 મીટર ઉપર નર્મદાની સપાટી પહોંચી ગઈ છે. આ ગુજરાતની અંદર વધારે પાણી એટલા માટે બી આવી રહ્યું છે કે ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પાણીની આવક બધી નર્મદાની અંદર આવી રહી છે. અમરેલી જિલ્લામાં 10માંથી 7 ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વરસાદની વાત કરીએ તો વાપીમાં 9 ઇંચ વરસાદ પડી ગયો છે. વલસાડમાં 6 ઇંચ વરસાદ પડી ગયો. કપરાડામાં 6 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, પારડીમાં 7 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ, નાનાપોડામાં 6 ઇંચ, દાદરાનગરમાં 10 ઇંચ વરસાદ. સુરતમાં લગભગ 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો અને સુરતની અંદર આજે ઘણા બધા વિસ્તારોની હાલત એવી થઈ ગઈ છે કે તમે વાહન લઈને જાઓ તો તમારા વાહન અડધા ફસાઈ જાય એટલા બધા પાણી ઘણા બધા વિસ્તારોની અંદર ફસાઈ ગયા છે. અને રેલવેની પાસે જે અંડરપાસ છે ત્યાં આગળ એક સિટી બસ ફસાઈ ગઈ. માંડ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત આખું જે મિની બજાર છે કે જ્યાં હીરાનો કરોડો રૂપિયાનો વેપાર થાય એ બેટની અંદર ફેરવાઈ ગયું છે. કતારગામ, વરાછા, ગોડાદરા, પાંડેસરા, લિંબાયત, સિટી લાઇટ વિસ્તારની અંદર પણ એટલા બધા પાણી ભરાયા છે કે આખા ચારે કોર પાણી ભરાઈ ગયા છે અને લોકોને આવવા જવાની ભારે મુશ્કેલી પડી જાય, વાહનો બંધ થઈ જાય એવી બધી ઘટનાઓ પણ બની છે. આ ઉપરાંત સરથાણા, નાના વરાછા, અડાજણ, LP સવાણી રોડ આવા બધા જ વિસ્તારોની અંદર પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે લોકોનું જનજીવન આજે ખોરવાઈ ગયું છે. 7 જુલાઈએ આજે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં ભાવનગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે પણ રેડ એલર્ટ છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે. અમરેલી, ભરૂચની અંદર ઓરેન્જ એલર્ટ છે અને ગીર સોમનાથ, દીવ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની અંદર યલો એલર્ટ છે. સુરતના ઓલપાડમાં 11 રસ્તાઓ બંધ થઈ ગયા છે. પલસાણાની આજુબાજુમાં 6 રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહુવામાં 5 વિસ્તારો બંધ થઈ ગયા છે. મતલબની અંદર આખા દક્ષિણ ગુજરાતની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે અને હજુ પણ હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે સુરતની અંદર વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ પડી રહ્યો છે. માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશની અંદર આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. નાસિકમાં મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. કાશ્મીરમાં આ ફાટ્યું છે. મુંબઈની અંદર મુસળધાર વરસાદ પડી રહ્યો છે. સુરતમાં
આજે ગઈકાલે મોડી રાત્રે મેસેજ આવ્યો હતો અને સુરત નવસારીની અંદર બધી શાળાઓની અંદર રજા આપી દેવામાં આવી છે. હવે આજે રાત્રે વરસાદની માહોલ જોઈ અને પછી કલેક્ટર નક્કી કરશે કે આવતીકાલે રજા પડશે કે નહીં. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું. આભાર.